नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। मनोविज्ञान ધોરણ 12 પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન। પ્રશ્ન 1 મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? જવાબ ગ્રીક। પ્રશ્ન 2 મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? જવાબ વાતાવરણ। પ્રશ્ન 3 મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? જવાબ વર્તન। પ્રશ્ન 4 મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? જવાબ ઈસવીસન 1879। પ્રશ્ન 5 મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? જવાબ વુન્ડ। પ્રશ્ન 6 રચનાવાદીઓ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? જવાબ આંતરનિરીક્ષણ। પ્રશ્ન 7 વર્તનવાદના પ્રણેતા કોણ હતા? જવાબ વોટસન। પ્રશ્ન 8 અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ ફ્રોઈડ। પ્રશ્ન 9 મનોમાપન લક્ષી મનોવિજ્ઞાનનો પ્રારંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? જવાબ બીને સાયમન। પ્રશ્ન 10 તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું એ અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા જોડાયેલી છે? જવાબ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન। પ્રશ્ન 11 કોના મતે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે? જવાબ સી.ટી. મોર્ગન। પ્રશ્ન 12 કોના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે? જવાબ હિલગાર્ડ અને અટકિન્સન। પ્રશ્ન 13 નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસોને શું કહે છે? જવાબ નિયંત્રણ। પ્રશ્ન 14 કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? જવાબ વિલિયમ જેમ્સ। પ્રશ્ન 15 મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? જવાબ સિગમન્ડ ફ્રોઈડ। પ્રશ્ન 16 વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે? જવાબ ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ। પ્રશ્ન 17 માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? જવાબ અબ્રાહમ મેસ્લો। પ્રશ્ન 18 પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? જવાબ આંતરનિરીક્ષણ। પ્રશ્ન 19 કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? જવાબ વ્યવસ્થિત નિરીક્ષણ। પ્રશ્ન 20 ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે? જવાબ સહભાગી નિરીક્ષણ। પ્રશ્ન 21 સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? જવાબ તુલનાત્મક। પ્રશ્ન 22 કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? જવાબ દીર્ઘકાલીન। પ્રશ્ન 23 કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનકાળના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? જવાબ વ્યક્તિ ઇતિહાસ। પ્રશ્ન 24 રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? જવાબ મુલાકાત। પ્રશ્ન 25 કસોટીના સંચાલનની એક વિધતા ને શું કહેવાય છે? જવાબ પ્રામાણિકતા। પ્રશ્ન 26 મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? જવાબ વિશ્વસનીયતા।
પ્રશ્ન 27. સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? જવાબ વસ્તુલક્ષિતા. પ્રશ્ન 28. કોના મતે નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ? જવાબ યંગ. પ્રશ્ન 29. નિરીક્ષણ કઈ પદ્ધતિમાં અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી? જવાબ આંતરનિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન 30. કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે? જવાબ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન 31. કોઈ પ્રદેશમાં થયેલ પૂર પ્રકોરનું નિરીક્ષણ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન 32. રોગ પ્રતિકારક રસીઓની લાંબા ગાળાની અસરો ચકાસવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ દીર્ઘકાલીન અભ્યાસ. પ્રશ્ન 33. કઈ અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે જાણીતી છે? જવાબ સમકાલીન અભ્યાસ પદ્ધતિ. પ્રશ્ન 34. કોના મતે વૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે? જવાબ અનાસ્ટસી. પ્રશ્ન 35. કોના મતે વૈજ્ઞાનિક કસોટી એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓના વર્તનનું માપન કરવાની રીત છે? જવાબ ક્રોનબેક. પ્રશ્ન 36. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું હતું? જવાબ ફ્રેન્ડ. પ્રશ્ન 37. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું છે? જવાબ હરલોક. પ્રશ્ન 38. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? જવાબ 2. પ્રશ્ન 39. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? જવાબ પ્રભાવી. પ્રશ્ન 40. દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો દર્શાવ્યા છે? જવાબ 3. પ્રશ્ન 41. જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે? જવાબ 4. પ્રશ્ન 42. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જવાબ 7 થી 12. પ્રશ્ન 43. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી? જવાબ કોહલબર્ગ. પ્રશ્ન 44. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? જવાબ એરિક્સન. પ્રશ્ન 45. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? જવાબ ફ્રોઈડ. પ્રશ્ન 46. કોના મત મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર? જવાબ ક્રો અને ક્રો. પ્રશ્ન 47. વૃદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? જવાબ 18 થી 19 વર્ષ. પ્રશ્ન 48. શરીરમાં થતા રાસાયણિક ફેરફારથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એટલે શું? જવાબ વિકાસ. પ્રશ્ન 49. કોના મતે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે? જવાબ સ્કિનર. પ્રશ્ન 50. કોના મત પ્રમાણે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે? જવાબ ક્રો અને ક્રો. પ્રશ્ન 51. વ્યક્તિમાં દેખાતા અપ્રગટ લક્ષણો કેવો વારસો કહેવાય? જવાબ પ્રચ્છન્ન. પ્રશ્ન 52. સાંવેદાનિક કારક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જવાબ જન્મથી 2 વર્ષ. પ્રશ્ન 53. પૂર્વ ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જવાબ 2 થી 7. પ્રશ્ન 54. ફ્રોઈડના મતે મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું એ કઈ અવસ્થાની અસર છે? જવાબ મુખ કેન્દ્રી અવસ્થા. પ્રશ્ન 55.
ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં બાળકને સજાતીય આકર્ષણ સૌથી વધુ હોય છે? જવાબ સુપ્ત અવસ્થા. પ્રશ્ન 56. ફ્રોઈડના મતે કામ શક્તિના વિકાસની છેલ્લી અવસ્થા કઈ છે? જવાબ પુખ્ત શિશ્ન કેન્દ્રી અવસ્થા. પ્રશ્ન 57. ફ્રોઈડના મતે કઈ અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરફનું સૌથી વધુ આકર્ષણ થાય છે? જવાબ પુરુષ શિશ્ન કેન્દ્રી અવસ્થા.